વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાને રેતીના પ્લાન્ટમાં કામ કરતા મજૂર અને તેના મિત્ર સાથે જઈ ધમકી આપતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જીઆરડીની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોકે આ વિડીયો વાયરલ થતા અને ફરિયાદીએ અરજી આપતા તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ દ્વારા જીઆરડી જવાનને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યો છે। વલસાડ તાલુકાના સરોદી ગામના બ્લોક નંબર 558 વાળી જગ્યામાં મુંબઈના બોરીવલીમાં રહેતા કિરણ વસંતભાઈ પટેલે જગ્યા ભાડે રાખી હતી, જે જગ્યામાં રેતીનો સ્ટોક સંગ્રહ કરી વેચાણ કરે છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતા જયેશ સુખાછેલાનું ફરજ પરનું સ્થળ તારીખ 26/9/2025ના રોજ લીલાપોર હતું। તેમ છતાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદીના પ્લાન્ટ પર આવીને મહેલુ આહિર જોડે મળીને ફરિયાદી મજૂર વિનોદ યાદવનાઓને પ્લાન્ટ બંધ કરવાની ધમકી આપી હતી અને પ્લાન્ટ છોડીને જતો રહેજો એમ કહીને વિનોદ યાદવને મેહુલ આહિરે 2-3 તમાચા મારીને પોલીસ ફરિયાદ કરશે તો અમે જમીન પર છૂટીને આવીશું અને ત્યારબાદ ખૂની ખેલ ખેલાશે એવી ધમકી પણ આપી હતી, જે અંગેની વલસાડ રૂરલ પોલીસ મથકમાં અરજી આપી હતી। જેથી રેતી પ્લાન્ટ સંચાલક કિરણ પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈને વલસાડ રૂરલ પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા જયેશ સુખાછેલા અને તેનો મિત્ર મેહુલ દિલીપભાઈ આહિર બંને રહે સરોદી ગામ વલસાડ વિરુદ્ધ ફરિયાદ અરજી આપી હતી। જીઆરડી જવાને મજૂરો સાથે દાદાગીરી કરતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ વાયરલ થયો હતો, જેથી વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ દ્વારા જીઆરડી જવાન જયેશ સુખાછેલાને ફરજ પરથી બરતરફ કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। જિલ્લામાં ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કલમ પડી જવા પામી છે, તો બીજી બાજુ ભારે પવનના કારણે વલસાડ જિલ્લાના મુખ્ય પાક ડાંગરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। જિલ્લાના 40,000 હેક્ટરથી વધુમાં ડાંગરનો પાક લેવામાં આવે છે, ત્યારે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોનો ઊભો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જવા પામ્યો છે। સાથે તૈયાર પાકની કાપણી પહેલા જ પાક પડી જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જિલ્લાના ખેડૂતો દશેરા બાદ ડાંગરની કાપણી શરૂ કરતા હોય છે, તેવા સમયમાં ખેડૂતોનો ઊભો પાક પકી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતો દ્વારા ડાંગરના 1 એકર ખેતરમાં ડાંગર પકાવવા પાછળ 30,000 થી 40,000નો ખર્ચ થાય છે, ત્યારે ડાંગરના પાકમાં નુકસાનના કારણે જિલ્લાના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। આપ જોઈ રહ્યા છો કે આપણા વલસાડ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વ્યાપક પ્રમાણમાં વરસાદ અને સાથે પવન ફૂંકાના કારણે કેટલાઓ એકર હજારો એકર વલસાડ જિલ્લામાં જમીનદોસ્ત ડાંગર થયું છે અને ઉપરથી પાણી ફરવાના કારણે બિલકુલ ખરાબ થઈ ગયું છે અને હવે પછી પાક લેવો ખૂબ મુશ્કેલ છે। ડાંગર ખૂબ પરિપક્વ હોવાના કારણે 10-15 દિવસમાં જો સૂકું પડે તો એને કાપવાની આરે હતું, પણ એ હવે પોસિબલ નથી। એટલે ડાંગર તો ગયું જ છે, પણ સાથે એના પર જે પૂરિયા છે એનો પણ નાશ થયો છે। સાથે સાથે આજુબાજુ તો અમારી એગ્રીકલ્ચરમાં જે બધી લાઈનો હતી જીબીની એ પણ તૂટી ગઈ છે, કલમો ઘણી બધી તૂટી ગઈ છે। આજુબાજુના વિસ્તારોમાં નળિયા ઘર ગઠ્ઠી ચીજો પણ ઘણી બધી સોલાર પેનલ ઉડી ગઈ છે। સરકારશ્રીને ખાસ અમે કહેવા માંગીએ છીએ કે સરકાર ખેડૂતોને સાથે રાખીને જે કંઈ મળવાપાત્ર લાભો હોય છે તે આપે। અહીંયા સ્થાનિક લેવલે ગ્રામ સેવકો, સરપંચો, તલાટીને રોકીને એનો સર્વે કરવામાં આવે અને મૂળભૂત જે ખેડૂતને જરૂરિયાત છે એ પણ ઊભી કરી ખેડૂતને સહાય કરવામાં આવે। તમારું કેટલા એકર ખેતર? આ 50 એકર જમીનમાં મારે 15 એકર વાડી છે અને 40 એકર ડાંગર છે। લગભગ મારું વ્યક્તિગત નુકસાન અહીંયા તમે જુઓ તો એકરે 30 લાખ પણ આપણે ગણીએ, 30,000 પણ ગણીએ તો 10-12 લાખ રૂપિયા નુકસાન થયું છે। હરીશભાઈ કોણાભાઈ, હરીશભાઈ કઈ રીતે ડાંગરમાં બહુ પુષ્કળ નુકસાન છે અમારે? શું કરીએ હવે? બધું પાક એકદમ 10 દાળમાં ભાત કાપે તેવું થઈ ગયેલું હતું, બધું પડીને બધું નુકસાન, એટલે પાણી આવ્યું ને ઘૂંટણમાં પાણી થઈ ગયું। શું કરીએ? બહુ ખર્ચો કર્યો, કારણ કે એકરે 25-30 હજાર રૂપિયાનો ખર્ચો થયો, હવે કરે હું તેવું થઈ ગયું। આ 50 એનો ભાવ 7-8 હજાર રૂપિયા, 10 હજાર રૂપિયા વીઘે વેચાતા હતી, તો હવે બધું ખોઈ જવાનું, એટલે પૂરી ત્યાં બી દૂધ નહીં ખાવા કરે તેવી પરિસ્થિતિ આવી ગઈ। કારણ કે આ પૂરી ત્યાં બધા ઊભી આવે એટલે ખાવા નહીં કરે ઢોર, એટલે એવું બધું ખેડૂતને નુકસાન એમ। શું માંગ છે સરકાર પાસે? સરકાર જે આપે તે લેવું પડે। શું કરીએ? સરકાર અમને સહાય આપે તો સારું, કારણ કે બહુ મોટું નુકસાન છે એ બાબતે। ટુકવાડા અને સાગરમાળ ફળિયામાં તેમજ ધારણમાળના આદિવાસી વિસ્તારમાં શક્તિની અનોખી પૂજા પદ્ધતિ।
5 વર્ષ એકવાર ડુંગર મોરાઘીન માવલી માતાની પૂજા કરવામાં આવી છે. પ્રથમ વહેલી દિવાળી ટુકવાડા અને સાગરમાળા ધરણમાળ ગામની 7 દિવસ વનવાસ કરી અને છઠ્ઠે દિવસે કોસાળ માવલી માતા ખાતે સ્નાન કરીને 7મો દિવસે મોરાઘીન માતાની પૂજા કરવામાં આવી. દિવાળી પૂર્વે દર વર્ષ 5 વર્ષમાં એકવાર ટુકવાડા સાગરમાળા ફળિયા અને ટુકવાડા ધારબાળા ગામના આદિ અનાદિ કાલથી આદિવાસી પરંપરા પ્રકૃતિ પુંજક 7 દિવસ જંગલમાં વનવાસ કરી મોરાગી ડોગરા માવલી માતા પૂજા કરવામાં આવતી હોય છે. કપરાડા તાલુકા ખાતે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર 5 વર્ષમાં એકવાર જંગલમાં વનવાસ ટુકવાડા ગામના સાગરમાળ ફળિયા અને ધારણમાળ મુકામે આદિવાસી સમાજની પરંપરા રીત રિવાજ મુજબ મોરાગીન ડોગર માવલી પૂજા થાય છે. આ પૂજા દરમિયાન અગારા પર તેમને રમત રમવામાં આવે છે. આદિવાસી વાજિંત્રી, તારપા, ઢોલ, નગાડા, ઢાગડી, કાસોલ જેવા વાજિંત્રી વગાડીને જેમાં યુવાનોના માવલી પર અતૂટ શ્રદ્ધા રાખીને અંગારાઓ પર એટલે કે સળગતા કોળસાઓ પર રમત રમે છે. પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની પરંપરાએ દરેક કામની પહેલા હોય છે. ખાસ કરીને ડોગરા માવલી માતાજીની પૂજામાં માનવામાં આવે છે કે જે માનત માંગવામાં આવે છે તે પૂરું થાય છે અને ધારેલું કામ પણ પૂર્ણ થયા છે. ખેતીવાડીમાં બરકત આવે છે, જેથી વર્ષોથી પરંપરા રીતે આદિવાસી વિસ્તાર દરેક અલગ અલગ ગામડાઓમાં ડોગરા માવલી માતાજીની પૂજા કરવામાં આવે છે. जानजीभाई गरेल टुकवाडा मोळगाव रहिवासी टुकवाडा मोळगाव हे आमची परंपरा आहे आडवडिलापासूनची. ते आम्हाला आडवडील मरून गेलं पण आम्हाला पोराला कराय पडली तरी आज आम्ही करत राहत आहोत. सकाळी तिथून 8 वाजता निघलो मठातून निघलो रस्त्याला खळ्या घेत भवन देत आलो. गेलं नाही देव येत हवा तर कडात पण देव येत भवन घेत आलो. कडेला आलो. घोसाळी माऊली नाव आपले घोसाळी माऊली नाव जे नाही घुमत हवा ते घोसाळी माऊलीत निघायच पाहिजे आणि घुमायच पाहिजे. हे रीती आमच्या आडवडिलाही करेल ते आज आम्ही करत राहिलो. उद्याला 8 वाजता निघून 7 वाजता निघून डोंगर माऊलीला मोरांगीन माथा डोंगर माऊली तेथं खळ्या देत भवन घेत जाण. तेथं जाण बरकत पुंज पाडून पुंजाऱ्याला टिळं लावल 7 14 टिळं लावल. तेथं खाल जाण एक बोकुड घेन तो ते उडवून देवाला वरती आणून खळीवर आणून पुंज पाडून पुंजीशी आखा व्यवहार करून आडवडिलांनी केला तो व्यवहार करून आणि मग खाल उतरून मठात जाण. मठात पण घुमून आणि मग मंगळवारच्या दिवशी अख्खे गाव लोकांचा तिथं खाणंपिणं राहल. तिथं कोण पण जेवून शकल. हे रीती आडवडिलांनी केले ते रीती आम्ही करायचं आहोत. चंदर रावजी मेढा रहवासी टुकवाडा सागरमाळ अनादिથી અમે આદિવાસી પરંપરા માવલી માતાची पूजा करत आम्ही इथेला आहोत. पण आखे गाव मिळून टुकवाडा गाव सागरमाळ फळीला आम्ही अनादि काळથી पूजा करत आम्ही आलो. आज आमच्या दसऱ्याचे पहिला चोखार आमची माऊली माता दसऱ्याचे पुढा आम्हाला शनिवारी येत हवा तेथून माऊली माताच्या जागरण करायला लागं. आणि रविवार येत हवा दसऱ्याचे पहिला रविवारी येत हवा तो आम्हाला वनवासमा निघायला लागं.
दर वर्षे वडील परंपरा जे पण करत आलं ते आम्हाला आज पण आदिवासी उजवून राहिला आहे. आणि हे माऊली माताच्या आज पुढच्या शनिवारी जर जागरण केला तर दसऱ्याचे पुढच्या शनिवारी येईल त्याला आम्हाला घोसाळी माता माऊली माताची टुकवाडा ग्रामपंचायत सागरमाळ फळीचं दोन्ही पण जे पण वनवास करत आलं जे पण करत आलं ते दोन्ही मिळवून आमचा जे पण अंग्रज आहे तो घेऊन आम्ही माऊली माताला आलो. आता माऊली माताची आम्ही आंघोळ केली शनिवारची सकाळची आमची शनिवारची 9 वाजताची आंघोळी. आणि आंघोळी करून जे ते मोठं स्थानवर जे ते जायचं टुकवाडचे आणि सागरमाळचे आणि उद्याचे सकाळी उठला काय दुसरी आंघोळी नाही करायची. तीच आंघोळी घेऊन आज जी आंघोळी केली माऊली माताची घोसाळी माऊली माताची तीच आंघोळी घेऊन आणि डोंगर मोरांगीण माताला आम्ही जायचं. दोन्ही पण मठ टुकवाड्याच्या मुखिया मठ आणि सागरमाळ फळीचा मठ दोन्ही पण आम्ही घेऊन आणि तसे माऊली माताला दर्शन कराय जायचं. जे पण आम्हाला त्याचं आधी अनादी थी बरकती अनादी खेती थी गाव संरक्षण आखेची आम्हाला त्याचा आशीर्वाद आहे. त्या पद्धतीने आम्ही त्याला निभावत आलो आहोत. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લો લેવલનું બ્રિજ બંધ થયો. કપરાડા તાલુકાના દીડીમૂળ ગામ અને તીટુમાળ ગામને જોડતો માર્ગ બંધ થયો. જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં 81 જેટલા રસ્તાઓ બંધ થયા છે. वरून जाय 5 फूट वरून जातं 5 फूट आता फोड आहे तर 5 फूटचे वरून मध्ये 6-7 फूट आहे तर वरून जाय. વરસાદ ગમે તેટલો પડે પણ ખેલૈયાઓના ઉત્સાહમાં ક્યારેય ઘટાડો ન આવે એવું જ નજારું જોવા મળ્યું છે સેલવાસમાં આયોજિત થનગનાટ ગરબા મહોત્સવ 2025 દરમિયાન. દર વર્ષે જેમ આ વર્ષે પણ DNH રોટરી ક્લબ દ્વારા ખેલૈયાઓ માટે વિશાળ જર્મન ડોમ ઊભું કરવામાં આવ્યું છે જેથી ભારે વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ ગરબાના રંગમાં ભીંજાઈ શકે. આ ડોમ ખેલૈયાઓને ન માત્ર અનુકૂળ માહોલ આપે છે પરંતુ સુરક્ષિત અને આરામદાયક પ્લેટફોર્મ પણ પૂરી પાડે છે. ગયા 2 દિવસથી પડી રહેલ વરસાદના કારણે વાપી વલસાડ સહિત કેટલીક જગ્યાઓ પર ગરબાની ઉજવણી થંભી ગઈ હતી પરંતુ સેલવાસના ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમતા જોવા મળ્યા છે અને સૌએ આ સુંદર આયોજન બદલ રોટરી ક્લબનો આભાર પણ વ્યક્ત કર્યો છે. DNH રોટરી ક્લબના પ્રમુખ વિરલ રાજપૂતે જણાવ્યું છે કે આ વર્ષે અમે ગયા વર્ષની સરખામણીએ વધુ વિશાળ જર્મન ડોમ તૈયાર કર્યો છે. ખેલૈયાઓને ગરબા રમવાની સંપૂર્ણ મજા મળે છે એ માટે ઉત્તમ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. સાથે જ CCTV કેમેરા અને સિક્યુરિટીનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે. અમને ગર્વ છે કે ખેલૈયાઓ એક અનોખું પ્લેટફોર્મ આપી શકીએ અને છેલ્લા 5 વર્ષથી અમે આ આયોજન કરતા આવ્યા છીએ. આવનાર સમયમાં પણ આ પરંપરા જાળવીશ. સાથે જ સેલવાસનો થનગનાટ ગરબા મહોત્સવ દમણ દાદરા નગર હવેલી પ્રદેશમાં ખેલૈયાઓ માટે એક અનોખું અને યાદગાર પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. DNH થનગનાટ નવરાત્રિ મહોત્સવ 2025માં આ વખતે ખાસ આકર્ષણ બનશે. મુંબઈની સુપ્રસિદ્ધ ગાયિકા ધ્રુવી ભરવાડા અને તેમની ઓર્કેસ્ટ્રા ટીમ ધ્રુવી ભરવાડા તેમના મધુર સ્વર અને જુસ્સાભર્યા ગરબા ગીતો વડે ખેલૈયાઓને રાતભર ઝૂમતા નચાવશે. ખેલૈયાઓને શ્રેષ્ઠ મ્યુઝિકલ અનુભવ આપવા માટે હવેલી ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ હાઈ ક્વોલિટી ઓડિયો સેટઅપના કારણે દરેક તાલ, દરેક સ્વર અને દરેક બીટ ખેલૈયાઓ સુધી સ્પષ્ટતા અને જુસ્સાથી પહોંચશે. આયોજકોનું કહેવું છે કે આ વર્ષની થનગનાટ નવરાત્રિ માત્ર પરંપરા અને સંસ્કૃતિનો જ મેળો નહીં પરંતુ લાઇવ મ્યુઝિક અને સાઉન્ડ ટેકનોલોજીનો પણ એક અનોખો તહેવાર સાબિત થશે.
સેલવાસમાં જે ગરબા રમી રહ્યા છો કેવું આયોજન છે અને શું કહેશો? આયોજન બહુ સરસ છે અને 9 દિવસ વરસાદની જે આગાહી છે તે હિસાબે અમારી પાસે ડોમ છે અને અહીંયા નોનસ્ટોપ વગર એક બી દિવસ રૂપિયા વગર 9 દિવસ ગરબા સારી રીતે રમી રહ્યા છે. એ રીતનું આયોજન છે, કેટલા ગ્રુપ રમતા હોય છે? અમારી પાસે અહીંયા 6 થી 7 ટોટલ ગ્રુપ છે. બધાની ઇક્વલ સ્પેસિંગ છે, કોમન પબ્લિકની ઇક્વલ સ્પેસિંગ છે, સેફટી છે, પાર્કિંગ સ્પેસીસ છે, બધું કવર અપ છે અને કોઈ પ્રોબ્લેમ નથી. આવનાર વર્ષમાં અમે એવું ઈચ્છીએ છીએ કે આ કન્ટિન્યુ રહે અને આવી જ રીતે આયોજન સરસ રીતે થતું રહે. અને બધી જગ્યાએ ગરબા બંધ થઈ ગયું છે, ફક્ત સેલવાસમાં જ રાખવામાં આવ્યું છે. તો અમને ખૂબ જ ખુશી થઈ છે કે અમારા સેલવાસમાં ગરબા બંધ નથી થઈ. અમે જયંબી ગ્રુપના મેમ્બર્સ છીએ. અહીંયા આટલો બધો વરસાદ છે તો પણ એટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે. અમે ખેલાડીઓ એકદમ ઉત્સાહિત છે કારણ કે આટલો વરસાદ છે તો પણ એટલી સારી વ્યવસ્થા કરી છે અને અમે બધા નાચ્યા છે ખૂબ જ ખુશ થઈને અને કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ નથી પડી. બધા સારી રીતે આવ્યા છે. અહીંયા આજે પબ્લિક પણ એટલું બધું હતું અને બધા જ ખુશ છો. તમે બીજા ગ્રુપના મેમ્બરને પણ આ પૂછી શકો છો. સમગ્ર ગુજરાતમાં ગરબા બંધ થઈ ગયા છે પણ સેલવાસમાં સખત ચાલુ હતા. શું કહેશો આજના ખાસ અવસર પર? આપણે ગરબા બંધ થવું એ તો એક વાતાવરણના લઈને એક આપણે કહી શકાય, પરંતુ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનું એ વિઝન હતું જ, કેમ કે આ ગરબા આ વર્ષના જે સિઝન શરૂ થવા પહેલા જ એક ફોરકાસ્ટ એટલે વેધર ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે નવરાત્રીના છેલ્લા દિવસોમાં ભારેથી ભારે વરસાદ પડશે જ. એને પ્રિકોશનના રૂપમાં જ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીએ આપણે અહીંયા વોટરપ્રૂફ જર્મન હેંગર એટલે કે પૂરેપૂરી સેફટી સાથેનો આ એક વોટરપ્રૂફ ડોમ અહીંયા ઉભો કરેલ છે. અને આજે નવરાત્રીના 7મા દિવસે મને કહેતા ખૂબ જ ખુશી થાય છે કે અહીંયા ગરબા આપણે ડીએનએફ થનગનાટમાં નવરાત્રીના 7મે દિવસે પણ આપણે સક્સેસફુલી આપણે અહીંયા આયોજન કર્યું અને ગરબા માતાજીના ગરબા આપણે આરતી સાથેના સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા છે અને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આપણે આજનો દિવસ ઉજવ્યો છે. અને આવતીકાલે પણ હું આપ સૌને જણાવી દેવા માંગુ છું કે આપણે આ ગરબાનું સક્સેસફુલ આયોજન થાય, દરરોજ ગરબા થાય એ હિસાબે જ, એટલે કે આ વરસાદથી કોઈએ પણ પીવાની જરૂર નથી. વાતાવરણ છે એ તો બદલાતું રહે પણ વાતાવરણને કેવી રીતે આપણે પહોંચી વળીએ એના માટે જ આપણે આ વોટરપ્રૂફ જર્મન હેંગર અહીંયા ઉપસ્થિત કરેલ છે. તો આપ જરૂરથી કાલે આપના મનમાં કોઈ પણ વરસાદને લઈને શંકા હોય તો જરા પણ મૂંઝવાશો નહીં અને રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી સાથે જરૂરથી આવતીકાલે જોડાશો. અમે આપણે અહીંયા ગરબા જરૂર ચાલુ જ રહેશે. તમે અહીંયા છેલ્લા 2 થી 3 વર્ષથી જજિંગમાં આવો છો. આ જે આયોજન છે એ લોકો દિવસે દિવસે પોતાને અપગ્રેડ કર્યું છે, તો આજે વરસાદ બી છે, બીજી જગ્યા પર ગરબા બંધ થઈ ગયા છે, તો તમે શું કહેશો? ધોતી પરિવાર અહીંયાનું જે છે ને, જે અત્યારે પ્રેસિડેન્ટ વિરલભાઈ રાજપૂત છે, એમની જે ટીમ છે, સુપર એમણે આયોજન કર્યું છે. બીજું છેલ્લા 4 વર્ષથી મને એ લોકો મેઇન જજ તરીકે બોલાવે છે અને જે અત્યારે આ લોકોએ હર વર્ષે કંઈક ને કંઈક નવું ઇમ્પ્રુવ થતું રહ્યું છે. આ વખતે જે ડોમ છે ને જર્મન ડોમ છે, જે આટલું બધું વાવાઝોડું આવ્યું બધે બધું બંધ છે પણ અહીંયા બી એટલું સરસ છે કે કોઈ જાતની કોઈ તકલીફ નથી પડતી. અને બીજું અહીંયાના જે ખલૈયા છે એ લોકો બી એટલા ખુશ છે ને, આજે એ લોકો આયોજન કરીને સરસ કર્યું છે, બહુ ખુશ છે. વાપી, વલસાડ બધી જગ્યા પર ગરબા માટે જાઓ છો, તો અહીંયા સેલવાસ આવ્યો છો તો તમે શું નવું જોવા મળ્યું છે અહીંયા તમને? હેલો એવરીવન, હું ડોક્ટર તમન્ના નંદા ભાનુશાલી વાપીની રહેવાસી છું. વાપી, વલસાડ, સેલવાસ ઘણી બધી જગ્યાએ હું જજિંગમાં જાઉં છું. અહીં આવીને એક વસ્તુ તો પહેલી એ જોવામાં આવી કે આટલું સરસ ડોમ એમણે બનાવ્યું છે. આટલા બધા વરસાદ હોવા છતાં પણ ખૂબ જ સારી રીતે લોકો રમી શકે છે. અને અહીંયાની એક વસ્તુ છે મને બહુ ગમી, દરેક લોકો અલગ અલગ ટ્રેડિશનલ ફોલો કરે છે. કોઈ માતાજી બની આવે છે, પાઘડી પર સરસ મજાનું કંઈક કરી આવે છે, અર્ધનારેશ્વર બની આવ્યા છે. એટલે આપણું જે ટ્રેડિશનલ છે, આપણી જે ધર્મ, આપણી જે સંસ્કૃતિ છે એને લોકો ભૂલ્યા નથી. આટલા બધા ગરબા ક્લાસીસ હોવા છતાં દરેકે દરેક વસ્તુનું આ લોકો ખૂબ જ સારું ધ્યાન રાખે છે. ભાઈ, સેલવાસમાં એક ગરબા ગુરુમાં જો કોઈનું નામ આવતું હોય તેમાં તમારું પણ આવતું હોય. છેલ્લા 4-5 વર્ષથી તમે અહીંયા ગરબા રમો છો. શું નવું છે અને શું કહેશો આ નવરાત્રીમાં ખાસ કરીને? નવામાં એવું છે કે સૌપ્રથમ તો જય માતાજી સૌને. અને નવામાં એવું છે કે જે આયોજન કરવામાં આવે છે આટલા વર્ષોથી, ભવ્ય ડોમનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે. એનાથી વધુ લેટેસ્ટ જોવામાં આવે છે તો જર્મન હેંગર ડોમ નું અહીંયા સેટઅપ કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ ડીએનએચ તરફથી. રોટરી ક્લબ ઓફ ડીએનએચ ના જેટલી પણ કોર ટીમ છે અને જેટલા પણ મેમ્બર છે એમને અમારા ગ્રુપ તરફથી ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે આટલા જબરજસ્ત વાતાવરણમાં અને ફૂલ્લી વરસાદનું વાતાવરણ છે અને વાવાઝોડુંનું વાતાવરણ છે, એમાં પણ અમને નવરાત્રી હેઝલ ફ્રી રમવા મળી રહ્યું છે. એના માટે હું રોટરી ક્લબ ઓફ દાદરનગર હવેલીને થેન્ક્સ કહેવા માંગુ છું અમારા ધ્રુવ રંગરસિયા ગ્રુપ તરફથી. અને જે પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે ખેલૈયાઓને
કઈ પણ તકલીફ આવતી નથી. હર એક સેફટી નું પ્રિકોશન લેવામાં આવે છે. કેમેરા છે, બધી જ વસ્તુઓ, ફ્લોરિંગ છે, બધી જ વસ્તુઓનું જે પણ સેટઅપ છે એ એક સેટઅપ બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. એટલે અમારું ગ્રુપ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે. જય